આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ 15 દાદાજીનો પત્રનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમે ક્યારે પત્ર લખ્યો છે? કોને? જવાબ: હા, મારા દાદાને. મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ. પ્રશ્ન 2. તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? જવાબ: હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું. તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરવા જાય છે. પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો, લોકરોની વ્યવસ્થા જોવા મળે છે તે જોયો. પ્રશ્ન 3. તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? શા માટે? જવાબ: મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું. કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે. રેલવે, હાઈવે, માળખાગત સુવિધાઓ, નદીઓનું શુદ્ધિકરણ, ઘેર ઘેર નળથી જળ, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે. તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે. પ્રશ્ન 4. પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો. જવાબ: પત્રની વિશેષતા: તે સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયત પદ્ધતિ છે. પત્રની મર્યાદા: તેમાં સમય ઘણો લાગે છે, તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નહીં તેની માહિતી પણ મેળવી શકાતી નથી. મોબાઈલ ફોનની વિશેષતા: મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે. મોબાઈલ ફોનની મર્યાદા: મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ જેવા લક્ષણો જોવા મળે છે. પ્રશ્ન 5. તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્ત્વ હશે? જવાબ: હું અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું. તેનો પિનકોડ 380061 છે. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, ટપાલ સૂચક સંખ્યા. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. તેની મદદથી દેશના કોઈ પણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. પ્રશ્ન 6. તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? જવાબ: મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે. છતાં હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી. કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું. પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું. પાઠને આધારે સાચું કે ખોટું તે જણાવો. 1. નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. સાચું. 2. પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો. સાચું. 3. પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. ખોટું. 4. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. સાચું. પ્રશ્ન 3. શબ્દ અને તેનો અર્થ વાંચો. ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. ઉદાહરણ: પ્રફુલ્લ, પ્રફુલ્લિત. સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે. 1. સુવાસ, સુરભી. ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો. ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું. 2. રૂવાટું, રોમ, પુલક. દિવાળી બેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા.
સંગીતના સુકોમળ સૂરો સાંભળીને રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. 3. રચના, ગોઠવણ, વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વડને, ટેટાને, વેલાને, તરબૂચ. કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત! પ્રશ્ન 3. નીચેના જોડકા જોડો. A. પ્રિય, તો એની સામે આવશે 2 મિત્ર. B. પૂજ્ય, તો એની સામે આવશે 4 પિતાજી. C. આદરણીય, તો એની સામે આવશે 1 સ્વામી સચ્ચિદાનંદ. D. ચિરંજીવી, તો એની સામે આવશે 3 પૌત્ર વિરલ. પ્રશ્ન 5. નીચેના વાક્યો વાંચી તેમાં નામને બદલે વપરાયો હોય તેવા પદો નીચે લીટી દોરો. તો નામને બદલે જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. તો આપણે અહીંયા સર્વનામ નીચે લીટી દોરવાની છે. 1. અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું. કોઈક. 2. જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું. જ્યાં, ત્યાં. 3. એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. એમણે પોતે. 4. મેં જાતે આ વાત કહી હતી. મેં જાતે. 5. પ્યાલામાં થોડુંક દૂધ હતું. થોડુંક. 6. જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. જ્યારે, ત્યારે. 7. કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે. કોઈક. 8. જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો. જેને ખુદનો, તેને. 9. તમે પંડે આ કામ કરો તો જ સમજશો. તમે, પંડે, આ. ચકાસો. તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે. કોઈક, જ્યાં ત્યાં, એમણે પોતે, મેં જાતે, થોડુંક, છઠ્ઠામાં જ્યારે ત્યારે, કોઈક, જેને તેને, ખુદનો, તમે, પંડે, આ. ઉપરના વાક્યો તમે વાંચ્યા. તેમાં વાક્ય ક્રમાંક 2માં જ્યાં ત્યાં, છઠ્ઠામાં જ્યારે ત્યારે, 8મામાં જેને તેને જેવા પદો જોઈ શકાય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ ઉક્તિમાં જ્યાં અને ત્યાં પદો સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે. આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 1માં કોઈક, 5મામાં થોડુંક, 7મામાં કોઈક આ પદો નીચે સર્વનામ તરીકે આવ્યા છે. અહીં કોઈક એટલે કોણ એ નક્કી નથી. થોડુંક એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય. આમ નિશ્ચય થઈ શકતો નથી. તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 3માં પોતે, ચોથામાં જાતે, 8મામાં ખુદ તેમજ, 9મામાં પંડે પદો જોવા મળે છે. આ પ્રમાણે આપણે આપણી જાત માટે કે કોઈ વ્યક્તિ માટે આ પદોનો ઉપયોગ કરીએ ત્યારે સ્વવાચક સર્વનામ બને છે. પ્રશ્ન 6. ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો. ઉદાહરણ: હાજરી, ગેરહાજરી. 1. વાજબી, ગેરવાજબી. 2. લાભ, ગેરલાભ. 3. જવાબદાર, બેજવાબદાર. પ્રશ્ન 7. આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો. ઉદાહરણ: ઉત્સુક, ઉત્સુકતા. હું મનીષને મળવા ઉત્સુક હતો. મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી. 1. માનવ, માનવતા. માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. 2. સજ્જન, સજ્જનતા. દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે. દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ન આવી શકે. 3. દરિદ્ર, દરિદ્રતા. સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. પ્રશ્ન 8. આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. તો અહીંયા આપણે સર્વનામ અને તેનો પ્રકાર લખવાનો છે. 1. જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ. સર્વનામ જ્યાં ત્યાં. પ્રકાર સાપેક્ષ. 2. તેમણે આ જવાબદારી સ્વીકારી છે. સર્વનામ તેમણે પુરુષવાચક સર્વનામ. આ દર્શક સર્વનામ. 3. અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે. અમુક તમુક સાપેક્ષ. 4. થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું. સર્વનામ થોડાક. પ્રકાર અનિશ્ચિત. 5. આચાર્યશ્રી ક્યારે મળી શકશે. સર્વનામ ક્યારે. પ્રકાર પ્રશ્નવાચક. 6. સરદારે જાતે જ પોતાની કાખ બલાઈ ફોડી નાખી. સર્વનામ જાતે. પ્રકાર સ્વવાચક. 7. એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. સર્વનામ એનું. પ્રકાર પુરુષવાચક સર્વનામ.
8. એમના પત્રમાં આખરે શું લખ્યું છે? સર્વનામ, એમના, પ્રકાર, પુરુષવાચક સર્વનામ. 9. તે શાળામાં નિયમિત આવે છે. સર્વનામ, તે, પ્રકાર, પુરુષવાચક સર્વનામ. 10. જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો. સર્વનામ, જેમનું, તેમનું, પ્રકાર, સાપેક્ષ. પ્રશ્ન 9. નીચે આપેલા વાક્યોને નિષેધ કે નકારવાચક વાક્યમાં ફેરવો. ઉદાહરણ: સાદું વાક્ય: તે નાટકમાં ભાગ લેશે. નિષેધ વાક્ય: તે નાટકમાં ભાગ નહીં લે અથવા તો લેશે નહીં. 1. મોહનદાદા ઉદાર દિલના હતા. નિષેધ વાક્ય: મોહનદાદા ઉદાર દિલના ન હતા. 2. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે. નિષેધ વાક્ય: પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. 3. મેઘના ચિત્ર દોરે છે. નિષેધ વાક્ય: મેઘના ચિત્ર દોરતી નથી. 4. વિશાલ સાયકલ લઈને ગયો છે. નિષેધ વાક્ય: વિશાલ સાયકલ લઈને ગયો નથી. 5. પરેશના પિતા સૈનિક છે. નિષેધ વાક્ય: પરેશના પિતા સૈનિક નથી. પ્રશ્ન 10. હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે, તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. 1. તમારા ગામનું નામ શું છે? 2. તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? 3. તમારા ગામમાં નદી છે? 4. તમારા ગામમાં વડલો છે? 5. તમારા ગામમાં ચબૂતરો છે ખરો? બીજા આપણે આવા પ્રશ્નો બનાવીએ. તમારા ગામની વસ્તી કેટલી હશે? તમારા ગામમાં કઈ કઈ જાતિના લોકો રહે છે? ગામમાં કેટલા મંદિર છે? ગામમાં મંદિર સિવાય બીજા કયા ધર્મસ્થાનો છે? ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? કઈ? ગામમાં પાણી માટે કેવી વ્યવસ્થા છે? ગામમાં શાળા કેટલા ધોરણ સુધી છે? પ્રશ્ન 11. હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો. તો અહીંયા આપણને જે વાક્યો આપેલા છે તે હાવભાવ સાથે વાંચવાના છે. 1. વાહ, કેટલું સુંદર દ્રશ્ય. 2. આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. 3. ઓહ, કેવો વિરાટ પર્વત. 4. અરે રે, બિચારાને કેવું દુઃખ આવ્યું. 5. દાદાજી, તમે ફિલ્મ જોઈ. 6. વાહ, નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા. પ્રશ્ન 12. પ્રશ્નોના જવાબ લખો. 1. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? જવાબ: દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. 2. પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? જવાબ: દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે. 3. શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? જવાબ: વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે. પ્રશ્ન 4. પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? જવાબ: પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો. તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાને બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી તે મને ખૂબ જ ગમી. પ્રશ્ન 5. વ્યાયામ અંગે દાદાજીના વિચારો જણાવો. જવાબ: દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે.
તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. પ્રશ્ન 13. નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. તો એક વર્ણન આપેલું છે એ વર્ણનને પત્ર સ્વરૂપે લખવાનું છે. અર્પણ અમદાવાદથી આબુ બસમાં ગયો હતો. આબુમાં તે 2 દિવસ રોકાયો હતો. આબુ આવીને તેણે આબુ દર્શનની બસમાં જ ફરવાનું પસંદ કર્યું. તેણે નખી તળાવ જોયું. કિનારે ઊભા રહીને તેણે ઘણા ફોટા પાડ્યા. તે નખી તળાવમાં સહેલગા માટે પણ ગયો. દેલવાડાના દેરા પણ જોયા. આબુમાં તેણે અર્બુદા માતાના દર્શન કર્યા. એમાં એને આબુના સૌથી ઊંચા ગુરુ શિખર પર ઊભા રહીને નીચેના કોતરો જોઈ રહેવાની બહુ જ મજા આવી. અર્પણે આબુથી પાછા વળતા નક્કી કર્યું કે તે દર વર્ષે આબુ આવશે. અર્પણ સોમૈયા, સ્મૃતિ 3, સમર્પણ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ, 9 તારીખ 2/4/2024. પ્રિય મિત્ર ધ્રુવ, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવી. અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને 10 વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા. અમે આબુ 2 દિવસ રોકાયા હતા. આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા હતા, પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસનો જ ઉપયોગ કર્યો. 2 દિવસ હોટલમાં રોકાયા અને ત્યાંના કુદરતી દ્રશ્યોની મન ભરીને મજા માણી. બીજા દિવસે સવારમાં બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું. તળાવને કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા. નખી તળાવમાં બોટિંગની મજા માણી. ત્યાંથી દેલવાડાના દેરા જોવા ગયા. ત્યાંની કોતરણી અને નકશીકામ જોઈ હું તો દંગ રહી ગયો. પથ્થરમાં આટલી ઝીણી કોતરણી, દરેક પિલ્લર, ઘુમ્મટ, એની અંદરની બાજુ દિવાલોની નકશી જોતો જ રહ્યો. ત્યાંથી અમે ગુરુ શિખર પર આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા ગયા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈ ઓર હતી. સનસેટ પોઈન્ટ પર આથમતા સૂર્યને જેણે જોયું નથી તેણે જાણે કશું જ જોયું નથી. આબુની રમણીયતા મનભર માણીને અમે હોટલ પર આવ્યા. થોડીવાર પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા. મેં મનોમન દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું. એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાહણું. હું ઈચ્છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે. પત્રનો પ્રત્યુત્તર પાઠવજે. લિખિતમ તારો મિત્ર અર્પણ. પ્રશ્ન 14. દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો? દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો. જવાબ. ટેકનોલોજીના વિવિધ માધ્યમો પત્ર વ્યવહાર માટે પ્રચલિત છે, જેવા કે બ્લોગ્સ, પોડકાસ્ટ, મેસેજીસ વગેરે. અહીં ઈમેલ દ્વારા દાદાજીને પત્રનો ઉત્તર છે. ટુ pritambhaijd@gmail.com from Vivek 2012@gmail.com. સબ્જેક્ટ દાદાજીને પત્ર. પૂજ્ય દાદાજી, સાદર વંદન. આપ શ્રીની તબિયત સારી હશે. ઘરમાં બધા મજામાં હશે. હું આમ તો મજામાં છું, પણ આપની યાદ ખૂબ આવે છે. વાંચતો હોઉં તો પણ આપની યાદ આવે છે. આપ શ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્ચર્યમાં મૂકી દીધો છે. આથી મેં પણ આપ શ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું. આપની વાત સાચી છે કે પત્ર લેખન એક કળા છે. પત્ર લખવાથી મારું મન પણ પુલકિત થયું છે. પપ્પાએ મને કહી જ દીધેલું કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો મારી પરવાનગી લેવાની જરૂર નથી, તું નામ લખાવી શકે છે. પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માંગી, જે તેઓએ આપી દીધી છે. આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ, એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે. તમને સારી ફિલ્મો જોવાનો રસ જાગ્યો છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. પપ્પાની પેન ડ્રાઈવમાં આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે. તેને પણ જુઓ તેવો મારો પ્રેમપૂર્વકનો આગ્રહ છે. ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજાયા નહોતા, તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા. આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું. આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ. તમે શીખ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું. સ્વાસ્થ્ય સારું છે. આ વખતે તબિયતને કારણે એક પણ રજા લેવી પડી નથી. મમ્મી પપ્પા અને મીનાને મારી યાદ આપજો. લિખિતમ આપનો લાડકો વિવેક.
પ્રશ્ન 15 શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો. તો અહીં શબ્દ ટ્રેન આપી છે, એમાં શબ્દો અલગ પાડી અને વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ: દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો. 1. ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. 2. બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. 3. આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.